જેના હૃદયમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય સૂઈ ગયા છે ને, એના હૃદયમાં એ દોડતા થઈ જાય છે. ક્યારે? જ્યારે એના કાનથી ભાગવતના શબ્દ એના કાનની અંદર. પણ નારદ મુનિએ એક સંશય વ્યક્ત કરતા કીધું, હે સનકાદિકો, મેં સમસ્ત વૈદિક સાહિત્યનો પાઠ એના કાનમાં કર્યો, છતાં એ જાગ્યા નહીં. તો શું આ ભાગવત સાંભળવાથી જાગશે? કારણ કે ભાગવત તો એ વૈદિક વૃક્ષનો જ એક ભાગ છે. ત્યારે સનકાદિકો કહે છે કે મૂળથી સાર હંમેશા શ્રેષ્ઠ હોય છે. જે મૂળ વસ્તુ છે ને એની કરતા સાર શ્રેષ્ઠ છે. 3 ઉદાહરણ આપ્યા. દૂધનો સાર ઘી છે. હવે નક્કી કરો, ઘીની કિંમત વધારે કે દૂધની? હે? ઘી? સારની કિંમત વધી ને. શેરડીની કિંમત વધારે છે કે સાકરની? સાકર જ મોંઘી છે. અને ત્રીજું આપ્યું છે વૃક્ષ. વૃક્ષના રસ કરતા કયા રસની કિંમત છે? જે રસ ફળમાં છે. તમારે કેરીનો ટેસ્ટ લેવો હોય તો આંબાને બટકા ન ભરાય, કેરી જ ખાવી પડે. અને કેરીમાં જે રસ આવે એ રસ આંબાને બટકા ભરવાય થાવે? તો આજે વેદ, વેદાંત, ઉપનિષદ આજે બધું છે ને એ એક વૈદિક વૃક્ષ છે. અને વૃક્ષની ડાળીએ બટકા ભરો કે પાંદડા ચાવો, રસ ભલે આખા વૃક્ષમાં વ્યાપ્ત છે, પણ રસનું આસ્વાદન કેવલ ફળમાં થાય. એમ હે નારદજી, આ ભાગવત જે છે ને એ આખા વૈદિક વૃક્ષનું ફળ છે. રસ આમાંથી પ્રાપ્ત થશે. અને એટલા માટે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય દોડતા આવશે. એક કામ કરો, કથાનું આયોજન કરો. અને નારદજી, અમે સમજી ગયા છીએ કે તમે બહુ મોટું નાટક કરી રહ્યા છો. અરે પહેલાના સમયે જ્યારે વેદવ્યાસજીના મનમાં અસંતુષ્ટિ ઊભી થઈ ત્યારે ચતુશ્લોકી ભાગવત કહી અને તમે જ વ્યાસજીનો સંદેહ દૂર કર્યો હતો. અને આજે ભાગવતના આચાર્ય થઈ અને અમને પૂછો છો સત્કર્મ શું છે? સનકાદિકો કહે છે